કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ 10ના ગણિત વિષયનું ટોટલી રિવિઝન, જે તમારું પ્રથમ પરીક્ષામાં તમને મિત્રો ખૂબ જ કામ લાગી શકે છે. અને માત્ર ને માત્ર પ્રથમ પરીક્ષામાં જ નહીં પણ વાર્ષિકમાં પણ તમને મિત્રો કામ લાગી શકે છે. એવા પ્રકારના દાખલાઓ જે બોર્ડમાં પૂછાય છે એવા પ્રકારના દાખલાઓ મિત્રો આપણે સોલ્વ કરવાના છે. આપણે મિત્રો રિવિઝનના વિડીયોઝની સિરીઝની અંદર અત્યાર સુધીની અંદર ચેપ્ટર નંબર 1, જેમાં આપણે 1 માર્ક્સના અને 2 માર્ક્સના 3 માર્ક્સના પ્રશ્નો સોલ્વ કર્યા. ત્યાર પછી ચેપ્ટર નંબર 2માં પણ આપણે સેમ વસ્તુ કર્યું. પહેલાં આપણે 1 માર્ક્સના પ્રશ્ન, પછી 2 માર્ક્સમાં કેવા પ્રશ્ન પૂછાય છે એની વાત કરી, અને ત્યાર પછી આપણે 3 માર્ક્સના પ્રશ્ન કેવા પૂછાય છે એની પણ ચર્ચા કરી. એવી રીતે મિત્રો આપણે હવે ચેપ્ટર નંબર 3 પર આવી ગયા છે. અને ચેપ્ટર નંબર 3 શું નામ છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે મિત્રો. થોડુંક તમને બેઝિક આવડતું હોય ને તો તમે ઇઝીલી ચેપ્ટરને પૂરું કરી શકો છો. એમાંય મિત્રો આ ચેપ્ટરના 1 માર્ક્સના પ્રશ્નો તો ખૂબ જ સિમ્પલ છે. એક નાની થિયરી છે જે તમને અત્યારે શીખવીશ. એ થિયરી તમે મોડે કરશો ને મિત્રો, એ તમને થિયરી આવડી જાય ને બસ પછી બીજું કંઈ જોવાની જરૂર નથી. એ થિયરી આવડે એટલે બધું જ આવડશે. થિયરી આવડશે એટલે તમને મિત્રો 1 માર્ક્સના બધા જ પ્રશ્નો તમારા પાક્કા થઈ ગયા, સમજો બરાબર ને? ચાલો સૌથી પહેલાં મિત્રો તમને થિયરી સમજાવી દઉં કે એકચ્યુઅલમાં હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે ને ચેપ્ટર નંબર 3માંથી, એ શામાંથી આવતા હોય છે? તો મિત્રો એ રેખાઓમાંથી આવતા હોય છે. રેખાઓના અલગ અલગ પ્રકાર આપણે સમજવાના છે. હું તમને સમજાવું તો મિત્રો રેખાઓના પહેલા પ્રકાર તમે સમજાવું કે રેખાઓના કુલ પ્રકાર આપણે 3 પાડીએ છીએ. આપણે મિત્રો 3 રેખાઓના પ્રકાર પાડીએ છીએ. આ રેખાઓનો પહેલો પ્રકાર જેને કહેવાય છે સમાંતર રેખાઓ. આને શું કહેવાય છે? સમાંતર રેખાઓ એવું કહીએ છીએ. ત્યાર પછી રેખાનો બીજો પ્રકાર જે આ ટાઈપનો હશે, જોજો તમે ખાસ, જે આ ટાઈપનો હશે અને આને આપણે કહીએ છીએ છેદતી રેખાઓ. છેદતી રેખાઓ. અને ત્રીજો પ્રકાર, એક રેખાની ઉપર જ બીજી એક રેખા પણ પસાર થાય છે. એક રેખાની ઉપર મિત્રો બીજી પણ એક રેખા પસાર થાય છે. અને આ છે આપણી સમપાતી રેખાઓ. યાદ રાખજો હા ખાસ, તમારે મિત્રો થિયરી જ શીખવાની, બીજું કંઈ નહીં. સમપાતી રેખાઓ, બરાબર ને? 3 રેખાઓ કઈ કઈ છે? તો એક સમાંતર છે, બીજી છેદતી રેખાઓ અને ત્રીજી સમપાતી રેખાઓ. જો મિત્રો તમને સિમ્પલ ડાયરેક્ટ પણ આન્સર આવડી જાય. જો આ બંને રેખાઓ સમાંતર છે, એ ક્યારેય એકબીજાને છેદે છે? નથી છેદતી ને. આ બંને રેખાઓ છેદતી નથી એટલે મિત્રો આમાં કોઈ શૂન્ય મળે નહીં. એટલે શૂન્ય ન મળે, લખી પડી દઈએ આપણે, શૂન્ય ન મળે. આમાં કોઈ શૂન્ય ન મળે. એવી રીતે આમાં, બરાબર છે, આમાં તો કે એક જગ્યાએ છેદે છે ને, અહીંયા આપણને એક શૂન્ય મળી શકે, આપણને અહીંયા કિંમત મળી શકે છે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે આ રેખાનું શૂન્ય અહીંયા મળી શકે. કાં તો આપણે લખીએ ઉકેલ. ચલો ઉકેલ લખી દઈએ. શૂન્ય કરતાં ઉકેલ શબ્દ વધારે બેટર રહેશે. ઉકેલ આપણને અહીં કોઈ મળતો નથી. અહીંયા ઉકેલ મળે પણ કેટલો મળે? એક જ ઉકેલ મળે. અને એકને કહેવાય ગણિતની ભાષામાં અનન્ય. એટલે જો છેદતી રેખા હોય મિત્રો તો છેદતી રેખાઓમાં અનન્ય બરાબર છે ને? ઓકે, જોઈ લેજો. જોડની જોઈ લેજો ભાઈ, જોડની આપણને નથી આવડતી. જોડની આપણને નહીં આવડતી. અનન્ય બિંદુમાં જ છેદે છે. અનન્ય બિંદુમાં એટલે કે એક અને માત્ર એક જ બિંદુમાં જ છેદે છે. અને આમાં તમે જોઈ શકો છો મિત્રો કે ઘણી બધી જગ્યાએ, જો આ જગ્યાએ ઘણી બધી જગ્યાએ અહીંયા બિંદુ છેદે છે. એટલે અહીંયા આપણને મિત્રો અનંત ઉકેલ મળે. તમને મિત્રો ડાયરેક્ટ આવા ક્વેશ્ચન પૂછાય છે. આપણે જો દાખલા પાછળ આપણે તમને આપેલા જ છે, 1 2 3 દાખલા બધા આપેલા જ છે, પણ દાખલાઓને સમજતા પહેલાં આપણે થિયરીને ખાસ સમજવી પડે. જો તમે મિત્રો થિયરી શીખી ગયા છો, ભણી ગયા છો ને, છતાં પણ તમને એકવાર રિવિઝન એટલા માટે કરાવું છું કે કદાચ ભૂલી ગયા હોય ને તો તમને બધું યાદ આવી જાય. એટલા માટે આપણે મિત્રો થિયરી પણ પરફેક્ટલી બધું શીખી રહ્યા છે. ચાલો, બધાને એટલો ખબર પડી ગઈ. હવે તમે મિત્રો છે ને સૂત્ર તમને 2 આપેલા હશે, તમને સમીકરણ તમને 2 આપેલા હશે. આના એ તમને સમજાવું કે સમીકરણ આ જે સમાંતર રેખા હોય ને એમાં સમીકરણ કેવું બને. તો યાદ રાખજો, પહેલું સરખું બીજું અલગ હશે. જો બતાવું, એટલે અહીંયા A1 છેદમાં A2 અને B1 છેદમાં B2, આમાં તમને સરખું જોવા મળે. પણ C1 છેદમાં C2 એ તમને મિત્રો સમાંતર રેખાઓમાં અલગ જોવા મળશે. યાદ રાખજો, આ તમને કામ લાગશે. A1 છેદમાં A2 અને B1 છેદમાં B2 બંને સરખા હશે, પણ આ જે C1 છેદમાં C2નો ગુણોત્તર છે ને એ આ બંને કરતાં અલગ હશે. એટલે આવું ક્યારે પોસિબલ થાય? આવું સમાંતરમાં થાય. છેદતી રેખામાં મિત્રો એકેય સરખા ન હોય, એટલે કે A1 છેદમાં A2,
B1 છેદમાં B2 અને C1 છેદમાં C2 આ મિત્રો એકેય સરખા નથી, એકેય સરખા ન હોય ત્યારે શું હોય તો એને કહેવાય છેદતી રેખાઓ, એને કહેવાય છેદતી રેખાઓ. અને જ્યારે બધા જ સરખા હોય A1 છેદમાં A2નો ગુણોત્તર, B1 છેદમાં B2નો ગુણોત્તર અને C1 છેદમાં C2નો ગુણોત્તર જ્યારે બધા સરખા હોય ને તો એને કહેવાય સમપાતી રેખાઓ. ક્લિયર છે બધાને? આટલું તો ખબર પડી ગઈ હશે. હવે તમારા મિત્રો ખબર શું કરવાનું છે? હવે તમને એક્ઝામમાં બીજો પ્રશ્ન પણ પૂછાય છે કે ભાઈ રેખાઓ સુસંગત છે કે સુસંગત નથી. તો મિત્રો સિમ્પલ છે કે જ્યારે અહીંયા ઉકેલ જ નહીં મળતો આપણને, આ રેખાઓ ક્યારેય ભેગી જ નથી થવાની, તો જ્યારે સમાંતર હોય ને તો એ સુસંગત નથી એવું કહેવાય. સુસંગત નથી, સમાંતરમાં સુસંગત નથી. જ્યારે અહીંયા અને અહીંયા આપણને બિંદુ ચોક્કસ મળે છે, અહીં પણ બિંદુઓ મળે છે, એટલે આ બે હોય ને જ્યારે છેદતી રેખા અને સમપાતીમાં સુસંગત છે એવું કહેવાય, સુસંગત છે. ચાલો આટલી થિયરી કરો એટલે તમને મિત્રો બધું આવડી જાય. બસ આટલી જ થિયરી આપણે કરવાની છે સાહેબ. આટલું ના કરી શકો તમે, કરવું પડશે, બરાબર ને? ચાલો હવે આ દાખલાઓ કરીએ આપણે. જો x બરાબર y છેદમાં 3 આપેલું છે અને 6x + 8y બરાબર 90 હોય તો x બરાબર ખાલી જગ્યા. ચલો અહીંયા આની અંદર આપણે xની કિંમત મૂકવાની છે. હવે આ તો ધોરણ 9થી ભણી ગયા છે આપણે, આમાં કંઈ નવું જ નથી, બરાબર ને? આપણે આવું ધોરણ 9માં ભણી ગયા હતા ચેપ્ટર નંબર 4ની અંદર, એટલે આ કંઈ નવું જ નથી. ચલો 6 xની કિંમત કેટલી છે તો કે y છેદમાં 3 આ y છે પ્લસ 8y બરાબર 90. અહીંયા કટ થાય અને કટ કરવાનું તો 3 દુ 6. શું બચે છે હવે તો 2 × y એટલે 2y પ્લસ 8y બરાબર 90. 8ને 2 કરો એટલે 10y બરાબર 90. એટલે મિત્રો y બરાબર 90/10 થાય. y બરાબર 90/10. 10 9 90 થાય, મતલબ કે 9 આપણો આન્સર થશે. આ આપણો મિત્રો જવાબ થાય છે, y બરાબર 9. ક્લિયર છે? પણ આપણને તો એક્સની કિંમત પૂછી જ સાહેબ, બરાબર ને? કંઈ વાંધો નહીં, એક્સ મેળવી લઈએ, ચિંતા ના કરો. તો એક્સની કિંમત આપણને આપેલી જ છે આ રહી, એક્સ બરાબર y છેદમાં 3. yની કિંમત આપણને 9 મળી, 9/3 એ 9/3 કરો એટલે 3 થાય. એટલે એક્સ બરાબર આપણને કેટલા મળે છે અહીંયા? હવે 3 મળી જાય છે. રેડી? ક્લિયર? પાક્કું હે ને? ચાલો આગળ. સમીકરણ x/3 પ્લસ y/2 બરાબર 7 ને પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે. એક્સ વાળું, વાય વાળું ને અચળ પદ બધું આગળ હોવા જોઈએ. પણ કેવી રીતે કરીએ તો કે સાહેબ કંઈ નહીં, શું કરી દેવાનું? ક્રોસ ગુણાકાર કરી દેવાનો અથવા લસા લઈ લેવાનો. આપણે એ જ કરીએ, ક્રોસ ગુણાકાર કરીએ. 2 × x એટલે 2x થાય પ્લસ 3 × y એટલે 3y થાય. છેદમાં છેદનો ગુણાકાર 3 દુ 6, 3 દુ 6 બરાબર 7. આ 7નો ગુણાકાર અહીં ઉપર થઈ જાય તો 2x પ્લસ 3y બરાબર 6 × 7 = 42. આને આગળ જવા દો 42ને, એટલે 2x પ્લસ 3y અને 42 આવશે આગળ એટલે -42. પાછળ કંઈ નહીં એટલે 0. આ તમારો મિત્રો જવાબ થાય છે. ક્લિયર છે? આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ મિત્રો આવું આવે દ્વિચલ સુરેખ સમીકરણનું. એક જ મિનિટ, આપણે આ સેટ કરી દીધું. આવું આવશે, ax પ્લસ by પ્લસ c બરાબર 0. આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ, બરાબર ને? મેં 21માં પ્રશ્ન પૂછાયેલો છે આવો છે એમ. ચલો આગળનો ક્વેશ્ચન પણ મજા આવ્યો છે. પિતાની હાલની ઉંમર x વર્ષ છે. ચલો કરી દઈએ. પિતાની હાલની ઉંમર x વર્ષ છે. તેમના 2 પુત્રોની હાલની ઉંમરનો સરવાળો y1 છે, y વર્ષ છે. એટલે પુત્ર પહેલો છે ને એ એટલે બંને પુત્રનો સરવાળો કેટલો છે? y વર્ષ છે, y વર્ષ છે, બરાબર છે? ખાસ સાંભળજો. તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો. તો મિત્રો દેખીતી વાત છે કે આ પિતા છે એ પણ 5 વર્ષ મોટા થવાના, એટલે x પ્લસ 5. અને આ જે 2 છોકરાઓ છે, એક છોકરો અહીંયા y બરાબર, એક છોકરો પણ 5 વર્ષ મોટો થશે તો બીજો પણ 5 થશે ને મોટો. છોકરાઓ 2 છે એટલે 5 5 2 વાર મૂકવાના. એટલે હવે આનું બધું પ્લસ કરીએ આપણે તો કેટલા આવશે બધાનો ઉંમરનો સરવાળો? તો x પ્લસ y અને 5 5 5 5 5 5 એટલે 15. તો x પ્લસ y પ્લસ 15 આપણો મિત્રો જવાબ થશે. ક્લિયર છે ને? ચાલો, જો 13x પ્લસ 19y બરાબર 90 અને 19x પ્લસ 13y બરાબર 70, તો ગમે એમ કહીને આપણે x પ્લસ y કરવાનું છે. આપણે લોપની રીત કરીશું આની અંદર. જોજો 13x પ્લસ 19y બરાબર 90, એવી રીતે અહીંયા 19x
પ્લસ 13y બરાબર 70. ચલો આનો પહેલાં પ્લસ કરી દઈએ આપણે. તો 19 + 13 કરો ને 9, 10, 11 ને 12 એટલે 32 આવશે. 32x. અહીં પણ 19 + 13 એટલે 32y અને 90 ને 70 કરશો ને તો 160 થશે. બરાબર છે. આમાંથી 32 કોમન કાઢીએ તો 32 કોમન કાઢો તો x + y અને પાછળ 160. આ 32 છેદમાં જતા રહે તો x + y બરાબર 160 ના છેદમાં 32. અહીં તમને ખબર છે કે 16 દુ 32 થાય અને 2 પંચા 10 થાય, મતલબ કે x + y બરાબર 5 આપણો જવાબ થાય છે. ક્લિયર છે? x + y બરાબર 5. આગળનો દાખલો. જો સમીકરણ યુગ્મ 3x + 2ky બરાબર 2 અને 2x + 5y + 1 ના 0 ના આલેખ સમાંતર રેખાઓ હોય. બરાબર ને? આપણે ભણી ગયા કે જ્યારે સમાંતર રેખાઓ શું કહેવાય? a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2. આ બંને સરખા હોય, પણ જે લાસ્ટ વાળું છે ને કયું c1 ના છેદમાં c2 એ સરખું ન હોય. તો આપણે c1 ના c2 જોવાની કંઈ જરૂર જ નહીં. આપણે ખાલી a1 a2ની કિંમત મૂકી દેવાની. તો પહેલા સમીકરણમાં આને a કહેવાય, આને b કહેવાય. બરાબર છે? એટલે અહીંયા 3 અહીં લખી દઈએ. b1ની કિંમત 2k. એવી રીતે સમીકરણ નંબર 2માં આને a કહેવાય અને આને b કહેવાય. તો 2 અને અહીંયા 5. હવે કરો ક્રોસ ગુણાકાર. 5 તરી 15, 2 દુ 4k. kની કિંમત મેળવવા માટે 4 છેદમાં જવા દેવાના. તો k બરાબર 15 ના છેદમાં 4 જે આપણો જવાબ થાય છે. 15 ના છેદમાં 4 મિત્રો આપણો જવાબ થશે. ક્લિયર છે ને બધાને? ઓકે, ચાલો આગળ જઈએ. આર્યા પાસે ₹1 અને ₹2 ના થઈને કુલ 50 સિક્કા છે. તો આપણે ધારી લઈએ કે ભાઈ ₹1 છે ને, ₹1 ના સિક્કા ની સંખ્યા x છે અને ₹2 ના સિક્કાની સંખ્યા y છે. એટલે ₹1 ના સિક્કા અને ₹2 ના સિક્કા એટલે x + y બરાબર 50 થશે. હવે મિત્રો તે સિક્કાઓની કુલ કિંમત 75 છે. કેટલી છે? 75. એટલે આ બધા રૂપિયા થઈને 75 થાય છે. તો અહીંયા ₹1 ના સિક્કા એટલે 1x કહેવાય, 1x, અને ₹2 ના સિક્કા એટલે અહીંયા 2y કહેવાય. બરાબર અહીંયા 75 છે. તો 1 અને 2 ના સિક્કાઓની સંખ્યા ગોતવાની છે આપણે. તો લોપ કરવો પડે. અહીંયા લોપ કરવા માટે આને માઇનસ કરી નાખો, આને માઇનસ કરો અને આને માઇનસ કરો. x કેન્સલ થાય કારણ કે બંને સેમ જ છે. કે -2 માંથી 1 કાઢો એટલે -y થાય અને 75 - 50 એટલે -25. તો y બરાબર આવશે માઇનસ પ્લસ એટલે 25. y બરાબર શું આવશે? આપણો કિંમત 25 આવશે. તો x ની કિંમત કેટલી આવશે? તો સિમ્પલ છે મિત્રો કે x અને y, x + y એ બંનેની કિંમત 50 થાય. જો આ રહી. તો આની કિંમત આપણને 25 મળી. તો x પણ કેટલા આવશે મિત્રો? 50 માંથી 25 કાઢો એટલે 25 જ આવે. એટલે રૂપિયાના 25 સિક્કા અને ₹2 ના પણ 25 સિક્કા હશે તો જ ₹75 થતા હશે. ક્લિયર છે ને? ચાલો આગળ. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે. અંશ અને છેદનો સરવાળો કેટલો છે? 16 છે. તો અંશ આપણે x રાખીએ અને છેદ આપણે y રાખીએ. એનો સરવાળો કેટલો છે? એક જ મિનિટ ઉભા રહો. x અને y, અંશ અને છેદ આવું બનશે ને પહેલાં તો. અને એનો સરવાળો કેટલો હતો? કે x + y બરાબર 16. તેના છેદમાં 5 ઉમેરવામાં આવે ને તો તેની કિંમત 1/2 થાય છે. બરાબર? ચલો કરીએ. એટલે અંશમાં કંઈ નહીં પણ છેદમાં આપણે 5 ઉમેરીએ ને તો 1/2 થાય છે. અહીં કરે તો ક્રોસ ગુણાકાર. x × 2 કરો એટલે 2x થાય. y + 5 × 1 એટલે y + 5 જ થાય. હવે શું કરીએ સાહેબ? ખબર ના પડી. કંઈ વાંધો નહીં, કરી નાખો. ચાલો અહીં થશે મસ્ત મજાનું. x + y ની કિંમત કેટલી છે? અહીંયા 16 છે. રેડી? તો આપણે કરી દો. ચલો અહીંયા 2x છે ને, એને એવું નહીં રહેવા દો. આપણે x ની કિંમત મેળવી લઈએ અહીંયા. તો x બરાબર 16. આ પ્લસ y છે, માઇનસ y બનશે. તો x ની જગ્યા પર આપણે આ કિંમત મૂકવાની છે. એટલે 2 અને x છે ત્યાં 16 - y આવશે બરાબર y + 5. 16 × 2 એટલે 32
2 ગુણ્યા વાય એટલે 2y, આ વાય આગળ આવે એટલે માઇનસ અને 5ને પાછળ જવા દો, -3y બરાબર 5 અને -32 થઈ જશે. 32માંથી 5 કાઢો એટલે 27 આવે એટલે 3y બરાબર -27, માઇનસ માઇનસ કેન્સલ, y બરાબર 27/3, 3 9 27, મતલબ કે મિત્રો y બરાબર કેટલા આવશે? આન્સર 9 આવશે. હે ને? થોડો દાખલો મોટો છે, મને ખબર છે, થોડો દાખલો મોટો છે. એટલે y બરાબર તો 9 મળી ગયા. હવે આપણે અંશ છેદ મળી ગયો ને, અંશ મેળવવાનો છે. તો y ની કિંમત 9 પાછળ જશે એટલે 16માંથી 9 કાઢવાના. 16માંથી 9 કાઢો એટલે કેટલા વધે? તો કે ભાઈ 10 11 12 13 14 ને 15, 16, 7 વધશે. તો એક્સની કિંમત 7 અને વાયની કિંમત 9 એટલે કે 7/9 આપણો જવાબ થશે. આગળ, જો y બરાબર mx પ્લસ 3ની રેખા બિંદુ આ બિંદુ પરથી પસાર થાય છે તો એમની કિંમત કેટલી? બહુ મસ્ત દાખલો છે મિત્રો, મજા આવી જાય. આવું પૂછાય ને તો તરત તમે ગણી કાઢો. શું કરવાનું? તો ખાલી કિંમતો મૂકવાની. y 11 છે, x 2 છે, તો 11 m, એક્સની કિંમત 2 પ્લસ 3, 11 2 ગુણ્યા એમ કરો એટલે 2m થાય, પ્લસ 3 છે મિત્રો એ -3 થઈ જાય બરાબર 2m. 11 - 3 કરો એટલે 8 આવે, 8 બરાબર 2m. તો 2 છેદમાં લઈ આવો, 8/2, તો m બરાબર 4 દુ 8, 4 તમારો જવાબ થશે. આગળ, જો x બરાબર 3 y બરાબર 4 સુરેખ સમીકરણ ઉકેલો એટલે આમાં બી સેમ યુઝ કરવાનું છે. શું આ મૂકી દઈએ સમીકરણ, 8x - 5y બરાબર k. કિંમતો મૂકવાની છે અહીંયા. 8 એક્સની કિંમત 3 -5 વાયની કિંમત 4 બરાબર k. 8 તરી 24, 5 ચોક 20 બરાબર k. 24માંથી 20 કાઢો એટલે 4 વધશે એટલે k બરાબર 4 આપણો જવાબ થશે. k બરાબર 4. આગળ જાઓ, ચલો ફટાફટ. સમીકરણ a - b બરાબર 2, a પ્લસ b બરાબર 4. ઓકે, મળી ગયું. ચાલો a - b બરાબર 2 અને a પ્લસ b બરાબર 4 લોપ થઈ જાય, ડાયરેક્ટ કટ થાય. અહીંયા 2a બરાબર 4 ને 2 6, તો a બરાબર 6/2, સો a = 3 આપણો જવાબ થાય છે. ઓકે, હવે શું કહે છે ખબર છે? આપણે b ની કિંમત મેળવવી પડશે. તો જો આમાં કિંમત મૂકી દઈએ, a પ્લસ b બરાબર 4 છે, એની કિંમત 3 છે, તો b બરાબર 4 ઓછા 3, તો b બરાબર કેટલા આવશે? 1 આવશે. હવે એવું કહે છે આપણને કે a ની કિંમત x છે એટલે કે x બરાબર કેટલા આવશે? અહીંયા 3 આવશે અને આ કિંમત y ની હશે, તો x બરાબર 3 અને y બરાબર 1. પિક્ચર થઈ ગયું પૂરું. આગળ જઈએ. જો સમીકરણો a - b, એટલે આ કેમ બધી વાર આવ્યું ભાઈ? ઓકે, કોપી થઈ ગયું છે, વાંધો નહીં, આગળ ભાગીએ. જો સમીકરણ 8x + 3y + 5k બરાબર 18નો એક ઉકેલ હોય, આ હોય તો k ની કિંમત મેળવવાની છે. લખીએ 8x + 3y + 5k બરાબર 18. 8 એક્સની કિંમત અમને 1 આપેલી છે, વાયની કિંમત 0 આપેલી છે. 3 વાયની કિંમત 0 પ્લસ 5k બરાબર 18. 8 × 8, 3 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય, પ્લસ 5k બરાબર 18. 8ને જવા દો પાછળ, 0ની તો કોઈ વેલ્યુ જ નથી. 18 - 8, તો 5k બરાબર અહીંયા 10 આવશે, તો k બરાબર 10/5, એટલે k બરાબર મિત્રો કેટલા આવશે? હવે 2 આવશે. 2 × 5 = 10 થાય ને, તો k ની કિંમત કેટલી મળે? 2 મળે. આગળનો દાખલો. શું 2, 5 એ સમીકરણો 8x - 3y બરાબર 1 અને આનો સામાન્ય ઉકેલ છે એવું પૂછે છે. તો બંનેમાં ચેક કરી જોઈએ આપણે શું આવે છે. બરાબર છે, 8x - 3y બરાબર 1 અને અહીં બીજું મૂકી દઈએ 3x + 2y બરાબર 16. બંનેમાં કિંમતો મૂકવાની. એક્સની કિંમત 2, વાયની કિંમત 5, તો 8 × 2 - 3 અને વાયની કિંમત 5 બરાબર 1. 8 દુ 16, 3 × 5 = 15 બરાબર 1. 16માંથી 15 કાઢો એટલે 1 વધે, અહીં પણ 1, મતલબ કે ડાબા બરાબર જબા થઈ ગયું છે. એટલે આ વાળું કમ્પ્લીટ. હવે આને ચેક કરીએ. અહીંયા ચેક કરીએ. 3 એક્સની કિંમત છે 2, 2 વાયની કિંમત છે 5 બરાબર 16. 3 દુ 6,
5 દુ 10 બરાબર 16, 10 ને 6 16 બરાબર 16. ચાલો ભાઈ પિક્ચર થઈ ગયું પૂરું, બંને સરખા મળે છે એટલે હા ભાઈ હા સામાન્ય ઉકેલ છે એવું કહેવાય. ઓકે, તો મિત્રો આવા જ દાખલા તમને તમારી એક્ઝામમાં પૂછાશે પ્રથમ પરીક્ષાની અંદર. એટલે ખાસ મિત્રો આ તમામ દાખલાઓની મસ્ત મજાની પ્રેક્ટિસ કરી નાખજો. ખાસ મિત્રો તમારે ગોખવાનું છે જ નહીં. આપણે જે તમને સ્ટાર્ટિંગમાં થિયરી શીખવાડીને એ તમે થિયરી કરશો ને તો તમને બધું જ ઇઝીલી આવડી જશે. ખાસ બધી મિત્રો પ્રેક્ટિસ કરી લેજો. આની પછીના વિડીયોમાં આપણે 2 માર્ક્સના પ્રશ્નો જે છે ને એ પણ તમારી આજે તમને જે થિયરી શીખવાડીએ ને એ થિયરી પર જ બેઝિક છે. એટલે એ થિયરી મિત્રો ખાસ એવું તો એકવાર જાતે લખજો, દોરજો અને સમજી લેજો તો તમને ઇઝીલી 2 માર્ક્સના પ્રશ્નો પણ તમને આવડી જશે. તો મિત્રો તમે જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને પણ મિત્રો મસ્ત મજાની એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સાથે, તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં, તમારી સ્કૂલના ક્લાસના બધા ગ્રુપમાં તમારે મિત્રો વિડીયોને શેર કરવાનો છે. અને તમને વિડીયો કેવો લાગ્યો ને એ પણ મને મિત્રો ખાસ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ક્લિયર છે? મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે 2 માર્ક્સના પ્રશ્ન ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણના સોલ્વ કરવાના છે.